તમારો ખૂબ ખૂબ આભાર 1K પૂરા કરાવવા માટે. અનુભવાતી હતી કેમ છો મિત્રો? ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એટલે કે વેદાંત પટેલ બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. આજનો બ્લોગ ઘણા ટાઈમ પછી આવે છે. એનું એક રીઝન છે કે અમે પહેલાં 500 સબસ્ક્રાઈબરનો તમને ટાર્ગેટ આપતા હતા, પણ છેલ્લા 1 મંથમાં ખાલી એક જ મહિનાની અંદર 1000 ટોટલ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો એના માટેની આજની અમારી ખુશી બધાની કંઈક અલગ છે. હિતાર્થભાઈ પણ આપણી સાથે જ છે. હેલો, ખૂબ ખૂબ આભાર 1000 ફોલોવર્સ માટે. અને છેલ્લા 1 મહિના જેટલી શોર્ટ્સ આવતા હતા ઇન્સ્ટા અને યુટ્યુબમાં બેમાં. ઇન્સ્ટામાં જેને ફોલો કરવાનું બાકી હોય ફોલો કરી નાખજો, નીચે આઈડી આપી દઉં છું અને લિંક પણ આપી દઉં છું. તો જોઈએ આગળ શું થાય. 2000 years later. હેલો ગાઈઝ, ફાઇનલી અત્યારે વિડીયો એટલે કે વ્લોગ શરૂ કરી દીધો છે. અને અમે મિડ સેમ અમારી હતી, એક્ઝામ કમ્પ્લીટ બધાએ પૂરી કરી નાખી. અમારી આખી ટીમ આ બાજુ જઈ રહી છે. હર્ષિલભાઈ મિત્રો મજામાં? આપણે સેજ છે હર્ષિલભાઈને તો પૂછી લઈએ અમે કેવી રીતે આ 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા ને એની અમારી બધાની ખુશી જ અલગ છે. હર્ષિલભાઈ સેજ કહી દો તો આપણા સબસ્ક્રાઈબર વિશે. અરે તમારો ખૂબ ખૂબ આભાર 1K પૂરા કરાવવા માટે. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. આવો નવો સપોર્ટ કરાવો. આપણે 100K પૂરા કરવાના, 10K પૂરા કરાવો. બસ બહુ મોટો ટાર્ગેટ નથી રાખવો. આપણે 500 નો હતો ટાર્ગેટ, તોય તે લાસ્ટ 1 મંથમાં 1000 કરી દીધા. બહુ દિલથી આભાર. આ વ્લોગની અંદર અમે અત્યારે તો જઈ રહ્યા છીએ રીલ શૂટ કરવા માટે. સ્ટોક સેટ ભેગો કરવો પડશે ને હવે, એટલે એ કરી લઈએ અને પછી તમને આગળ કેવી રીતે અમે રીલ ઉતાર્યા અને એમાં કેવા ઓલા શું કહેવાય સીન થાય, બિહાઇન્ડ ધ સીન બહુ ઘણા બધા છે. એ બધા હું તમને આમાં મૂકીશ, જોઈ લેજો તમે. અમે જોઈ લો ફાઇનલી અમારા સ્ટુડિયો ન કે અમારે શું દર વખતે લોકેશન બદલાતું જ જાય. જોવો તમે, આ છે મિતભાઈ. સ્ટુડિયો થાય ને શ્રી રામ. સ્ટુડિયો થાય ને એટલે હજી પૈસા નથી આવતા. પૈસા આવશે તો એ મોટો બધો સ્ટુડિયો બનાવવાનો. શાબાશ બેટા, બહુત બઢિયા. આ જો આ રહ્યો સ્ટુડિયો અમારો. જો આ રસોડું છે, તમને ખબર પડતી હોય કદાચ. આ અમારું એડિટિંગ મટીરિયલ છે. આમાં એડિટિંગ થાય, બીજું કાંઈ જ ન થાય. આ રસોડું તમે ક્યાંય જોયું હોય ને, જો ગુજરાત યુનિવર્સિટીમાં તમે આવતા ને રસોડું જોયું હોય ને તો કહેજો, અમને કમેન્ટ કરી દેજો ખાલી. ઇસ ફાઇનલી હમ સબને એટલે કે અમે આજે કેટલા ખબર 3-4 જેટલા વિડીયો બનાવી નાખ્યા છે. ફાઇનલી જોઈ લો. હવે હું તમને આની પાછળ બધા બિહાઇન્ડ સ્ક્રીન મૂકું છું. અમે ઘણા બધા અમુક જે લાગે કે બહુ ફની જેવા હતા ને એવા એ બધા મૂકું છું. તમે જોઈ લેજો અને કેવા લાગે છે એ કમેન્ટમાં કરી દેજો. આવી રીતનું કંઈક છે અને સપોર્ટ હજુ કરી દેજો. જેને બાકી હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મોટા વ્લોગ કરતાં વધારે શોર્ટ્સ આવવાના છે, તો ડેઈલી સાંજે 6 વાગે શોર્ટ્સ આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. અને પાછળ અમે બિહાઇન્ડ ધ સ્ક્રીન મૂકી દઉં છું, તો જોતા રહેજો. અમારાથી એક રીલ એવું મુકાઈ ગઈ હતી જેનાથી બધાને ખૂબ લાગણી અનુભવાતી હતી. અરે કહેના ક્યા ચાહતે હો? અવાજ જવા દે, શાંતિ રાખ 2 મિનિટ. બોલ. ફાઇનલી આ વરસાદનું ક્યાંય નક્કી નહોતું હતું. વરસાદ અત્યારે છે અને તો તડકો ફૂલ છે, ગરમી ઉનાળા જેવી છે. અને અમારી યુનિવર્સિટીમાં ગરબાની તૈયારી થતી હોય એવું મને કંઈક લાગે છે. ખબર નહીં, કાલે આવીએ ને ખબર પડે તો કાંઈક શું થાય નહીં. બાકી છેલ્લે સુધી જોતા રહેજો, હજુ પણ ઘણા આવા સીન છે. તું હાથ ન રાખ, તું આમ નામ રે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. એ ભાઈ એક શાયરી કહો બોલે ભાઈ. કે પગમાં સતાવે એવી કોઈ પાયલ નથી, વાહ. અને 2 પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. આ તો માત્ર ફક્ત દુનિયાને બતાવવા માટે હસે છે લોકો, બાકી કોઈ એક દિલ બતાવો જે ઘાયલ નથી. બાપો. હવે મારો એણે મને પૂછ્યું કે ક્યાંથી લાવો છો શબ્દો શાયરીના. એણે મને પૂછ્યું શબ્દો ક્યાંથી લાવો છો શાયરીના. મેં પણ એને કીધું કે શબ્દો જ છે તમારી ગેરહાજરીના. વાહ. એ બે સાંભળો, હવે મારો વારો. ઈર્ષાદ 1 કિલો ચોખા અને 2 કિલો ચણા. 1 કિલો ચોખા અને 2 કિલો ચણા.
1 કિલો ખાંડ ને 2 કિલો ચોખા. 1 કિલો ખાંડ. અરે ભાઈ આ તો મેં